ગણપતિ બાપ્પા મોર્યા દોસ્તો, આજે આપણું આખું ફળિયું નીકળ્યું છે મુંબઈની એક ધમાકેદાર ટ્રીપ પર। આજ છે રાતની, ઘરની બહાર આપણી 20 સીટર ટ્રાવેલર્સ એકદમ રેડી ઊભી હતી। બધા જ સભ્યો સામાન પેક કરીને નીકળવા માટે ફૂલ એક્સાઇટ હતા। અને ફ્રેન્ડ્સ, રાતના ઘડિયાળમાં ટાઈમ થયો 11:20 અને આપણા ડ્રાઈવર વિરલ પણ સીટ પર ગોઠવાઈ ગયા, એટલે ગાડી તો મક્ખન જેવી દોડવાની છે। અને મેં પણ ગાડીમાં આવી ગયો અને આખી ફેમિલી પણ સેટ થઈ ગઈ અને આપણા પ્રભુનું નામ લઈને ગાડી નીકળી। સીધા આપણી ગાડી હાઈવે પર એકદમ સ્પીડમાં દોડી। થી થોડીક આગળ આવીને સળવંલા પેટ્રોલ પંપ પર ઊભા રહ્યા આપણી ગાડીમાં ડીઝલની પેટ પૂજા કરાવવા માટે। ડીઝલ ફૂલ કરાવીને આપણી સવારી તો ફરીથી મુંબઈના હાઈવે પર રવાના થઈ ગઈ। ફ્રેન્ડ્સ, રાતના અડધે રસ્તે પહોંચતા 2:15 થઈ ગયા હતા અને આપણે ગામની તોડી તો ઘસઘસાટ હોતી હતી। અને ફ્રેન્ડ્સ, એક બાજુ આપણા બધા સભ્યો સૂતા હતા અને બીજી બાજુ આપણી ગાડી હાઈવે ચીરીને ભાગતી હતી। પણ આ બધાની વચ્ચે આપણી બહેનનો પૂરો જાગતો હતો। મેં એની સાથે થોડી મસ્તી ચાલુ કરી। ત્યાં નજર પડી મારી પ્રતિકભાઈ પર, એની સાથે ફોનમાં રીલ જોતા હતા, પણ મને એમ કે ભાઈ સેટિંગ સાથે ચેટિંગમાં વ્યસ્ત છે। જસ્ટ જોક સપાટ। અને જોતામાં મુંબઈ બોર્ડ એટલે કે ઘોડબંદરનું બોર્ડ આવી ગયું। ત્યાં અમે મસ્ત હોટેલ પર ગાડી ઊભી રાખી હતી બધાએ ફ્રેશ થવા માટે। મેં એટલે કે તમારો ભાઈ પ્રિન્સ ફટાફટ મોડું તો એકદમ ફ્રેશ થઈને બહાર આવી ગયો અને ત્યાં જ પાર્કિંગમાં ઊભી હતી એક જોરદાર BMW, એટલે આપણાથી રહેવાયું નહીં અને એક રીલ શૂટ કરી લીધી, તમે પણ જુઓ। અને ફ્રેન્ડ, ફૂલ રીલ જોઈ હોય તો આપણા પેજને ફોલો કરી લેજો, મેં અપલોડ કરી દેવા। રીલ બનાવી ત્યાં જ પાછળ મસ્ત સૂર્યોદય થતો હતો, એ સીન તમે જુઓ, છે ને મસ્ત બ્યુટીફુલ। પછી ફ્રેન્ડ્સ, ભૂખ લાગી હતી એટલે બાજુમાં જ શિફ્ટ એન્ડ ચેટ કેફેમાં બધા પેટ ભરીને ગરમા ગરમ નાસ્તો કરવા આવ્યા। આ નાસ્તો પતાવી અમે સીધા નીકળ્યા સિદ્ધિ વિનાયક મંદિર તરફ। અને ફાઇનલી ફ્રેન્ડ, અમે પહોંચી ગયા મુંબઈના રાજા શ્રી સિદ્ધિ વિનાયક મંદિરના દરવાજે। મંદિરમાં બહુ ભીડ હતી એટલે સીધો શોટ ના મળ્યો, પણ સાઈડથી બાપ્પાના અદ્ભુત દર્શન થઈ ગયા। મારા વિડીયોના માધ્યમથી તમે પણ દર્શન કરી લો। દર્શન કરીને બહાર આવ્યા અને યાદગારી માટે આખી ટોળી સાથે એક મસ્ત ગ્રુપ સેલ્ફી ફોટો લીધી। ફ્રેન્ડ્સ, બાપાના દર્શન સાથે પાર્ટ 1 પૂરો થાય છે અને હા, મને ખબર છે કે વિડીયો લાંબો થઈ ગયો છે, એટલે આગળની ધમાલ જોઈશું આપણે પાર્ટ 2 માં। ત્યાં લગીને ફોલો કરી લેજો અને થેન્ક યુ સો મચ ફોર વોચિંગ, બાય।